નમસ્કાર, હું અલ્પેશ જાની, મદદનીશ શિક્ષક, SSP હાઈસ્કૂલ નિર્વણા. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો જે બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં આપવા જઈ રહ્યા છે, તેઓ કઈ રીતે તણાવમુક્ત અને પ્રસન્નતાયુક્ત બોર્ડની પરીક્ષાઓ આપી શકે, તે માટે આજે હું થોડી હકારાત્મક અને સકારાત્મક વાતો કરવા જઈ રહ્યો છું, જે આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળશો. દર વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવતા જ છે. વિદ્યાર્થીઓના મનમાં એક સહજ પ્રશ્ન ઉદ્ભવે છે: હાઉ ટુ અપિયર ઇન ધ બોર્ડ્સ એક્ઝામિનેશન વિથઆઉટ ટેન્શન એન્ડ વિથ ફૂલ ઓફ અટેન્શન. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થી જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ છે, જ્યાં વિદ્યાર્થીઓ ભવિષ્યના સપનાઓ, પરિવારની અપેક્ષાઓ અને પોતાની ક્ષમતાઓ બધું જ એકસાથે મન પર ભારરૂપે અનુભવે છે. પરીક્ષાનું નામ સાંભળતા જ ગભરાટ, ભય અને અસુરક્ષાની લાગણી થવી સ્વાભાવિક છે. પરંતુ હકીકતમાં બોર્ડ પરીક્ષા કોઈ ભયજનક અવરોધ નથી. તે તો વિદ્યાર્થીની અંદર રહેલી સમજણ, શક્તિ અને આત્મવિશ્વાસને ઓળખવાનો અવસર છે. પરીક્ષા આખું જીવન નથી, પરંતુ જીવનની લાંબી સફરમાં આવેલો એક માત્ર નાનકડો પડાવ છે. આ સત્ય સ્વીકારી લેવાથી જ તણાવનો મોટો ભાગ આપોઆપ દૂર થાય છે. પરીક્ષા દરમિયાન થતો તણાવ અને ભય સહજ પ્રક્રિયા છે, પરંતુ તે જો મર્યાદામાં હોય. સંસ્કૃતની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, અતિ સર્વત્ર વર્જયતે, જે આપણને શીખવે છે કે કોઈ પણ બાબતમાં અતિરેક હાનિકારક છે. અતિશય તણાવ અને ભય વિદ્યાર્થીની વિચારશક્તિ, યાદશક્તિ અને આત્મવિશ્વાસને કમજોર બનાવે છે. જ્યાં સહજતા અને સ્વીકાર છે, ત્યાં સર્જકતા છે, અને જ્યાં સર્જકતા છે, ત્યાં ભય ટકી શકતો નથી. તણાવ મુખ્યત્વે અપૂર્ણ તૈયારી અને નકારાત્મક વિચારસરણીની ઉપજ માત્ર છે. ભગવાન બુદ્ધ કહે છે, આપણે જેવું વિચારીએ છીએ એવું જ બને છે. એટલે જો વિચાર સકારાત્મક હશે તો પરીક્ષા પણ સરળ અને સહજ લાગશે. વાસ્તવમાં બોર્ડ પરીક્ષા કોઈ નવી કે અજાણી પ્રક્રિયા નથી. વિદ્યાર્થીઓએ પોતાના જીવનકાળ દરમિયાન અગાઉ આવી અનેક નાની મોટી પરીક્ષાઓ આપી છે, અને તે તમામ સફળતાપૂર્વક પાર કરીને આજે ધોરણ 10 અને 12 સુધી પહોંચ્યા છે. ભૂતકાળની પરીક્ષાઓ અને બોર્ડ પરીક્ષા વચ્ચે મોટો ફરક નથી. ફરક માત્ર મનમાં ઊભા કરાયેલા કાલ્પનિક ભયનો છે. નિયમિત પુનરાવર્તન, લેખિત મહાવરો, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ અને શારીરિક માનસિક સ્વસ્થતા જાળવવામાં આવે તો બોર્ડની પરીક્ષા પણ સહજ બની શકે છે. મનમાં એવી હકારાત્મક પરિકલ્પના કરવી કે મેં જે વાંચ્યું છે, વિચાર્યું છે, મને જે આવડે છે તે જ પરીક્ષામાં પૂછાશે, તો આવો આત્મવિશ્વાસ પણ ઘણી વખત સાકાર થતું જોવા મળે છે. ભગવદ્ ગીતા કર્મના સિદ્ધાંતમાં એવું જણાવે છે કે કર્મણેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. વિદ્યાર્થીઓનું મુખ્ય કાર્ય શ્રેષ્ઠ પ્રયત્ન કરવાનું છે, પરિણામની ચિંતા કરવાનું નથી. જ્યારે ધ્યાન માત્ર કર્મ પર કેન્દ્રિત થાય છે, ત્યારે મન શાંત અને નિસ્પૃહ બને છે. જો તમામ પ્રયત્નો છતાં પરિણામ અપેક્ષા મુજબનું ના આવે તો પણ હતાશ થવાની કોઈ જરૂર નથી. એક પરીક્ષાની નિષ્ફળતા આખા જીવનની નિષ્ફળતા ન બની શકે. નિષ્ફળતા એ તો પોતાની ભૂલોને ઓળખવાની અને સુધારવાની તક છે. ઇતિહાસમાં અનેક મહાન વ્યક્તિઓએ નિષ્ફળતાઓને પોતાની સફળતાની સીડી બનાવી છે. ભણતર માત્ર ગોખણપટ્ટી નથી, પરંતુ સમજણ, તર્ક અને રજૂઆત છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં સમજણ શક્તિ અને પ્રેઝન્ટેશન વિશેષ મહત્ત્વ ધરાવે છે. દરેક વિદ્યાર્થીની શીખવાની રીત અલગ અલગ હોય છે. કોઈને વાંચીને, કોઈને લખીને, કોઈને સાંભળીને. જે પોતાને અનુકૂળ શૈલી હોય તે શોધી અને ભણતરનો જે બોજ છે એ ઓછો કરી અને ભણતરને આનંદરૂપ પણ બનાવી શકાય. લાંબા સમય સુધી સતત ભણવાને બદલે 30થી 40 મિનિટ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વચ્ચે થોડો વિરામ લેવો પણ જરૂરી છે. આજના સમયમાં મોબાઈલ, સોશિયલ મીડિયા અને સતત તુલનાત્મક વિચારો તણાવ વધારવાના મુખ્ય કારણો બન્યા છે.
દરેક વિદ્યાર્થીની સફર અન્ય વિદ્યાર્થી કરતાં અલગ હોય છે. તેથી બીજાઓ સાથે તુલના કરવાને બદલે પોતાની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે. પૂરતી ઊંઘ, હળવું અને પૌષ્ટિક ભોજન, રોજની થોડી હળવી કસરતો અથવા પ્રાણાયામ જે આપણા મનને શાંત અને એકાગ્ર કરી શકે છે. પરીક્ષા નજીક આવે ત્યારે નકારાત્મક વિચારો આવશે, પરંતુ એ સમય જે સૌથી મજબૂત રહેવાની જરૂર છે. પરીક્ષાના દિવસે પ્રશ્નપત્ર ધ્યાનથી વાંચી આવડતા પ્રશ્નોની શરૂઆત કરવી, સમયનું યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ કરો અને સાથે સાથે સ્વચ્છ, સ્પષ્ટ અને મુદ્દાસર જવાબ લખવા ખૂબ જ મહત્ત્વના છે. યાદ રાખવું જોઈએ કે પરીક્ષકો માર્ક્સ આપવા માટે બેઠા છે કે આપવા માટે નહીં. તેથી પરીક્ષામાં કાંઈ ન લખવા કરતાં કાંઈક લખવું ખૂબ જ આવશ્યક છે. અંતમાં ધોરણ 10 અને 12ના વહાલા વિદ્યાર્થી મિત્રો માટે મારે એટલું જ કહેવું છે કે બોર્ડ પરીક્ષા તમારા સપનાઓને તોડવા માટે નહીં, પરંતુ તેને આકાર આપવા અને સાકાર કરવા માટે આવી છે. તમારી અંદર અસીમ શક્તિઓ છુપાયેલી છે. હકારાત્મક વિચાર, દ્રઢ મનોબળ અને સતત પ્રયત્ન સાથે આગળ વધશો તો સફળતા ચોક્કસ તમારા કદમ ચૂમશે. ડોન્ટ બી અ વરિયર બટ બી અ વોરિયર. ચિંતિત નહીં, પરંતુ શિક્ષણ જગતના યોદ્ધા બની આત્મવિશ્વાસ સાથે પરીક્ષાઓનો સામનો કરો. બોર્ડની પરીક્ષા એક પર્વ છે, એક પડાવ છે, આખું જીવન નથી. ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ.